મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની. તો ચાલો વાતની શરૂઆત કરીએ. હવે મિત્રો, અર્જુનને અને ભગવાન શ્રી કૃષ્ણને આમ શું કહેવાય, સંબંધની રૂએ તો એ સગા હતા, પરંતુ સૌથી વધારે કઈ વિશેષતા હોય ને તો એ બંનેમાં મિત્રતા ખાસ હતી. ભગવાન શ્રી કૃષ્ણના અર્જુન છે ને એ ખાસ બે મિત્ર હતા અને અવારનવાર જ્યારે લગભગ ઘણી જગ્યાએ તમે ગીતામાં, મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને મિત્ર તરીકે ઉદ્બોધન કરેલું છે અને અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણને એક મિત્ર ભાવથી, એટલે મિત્રતામાં છે ને ક્યારેય સ્વાર્થ, માન, સન્માન, છળ, કપટ આવું કંઈ નથી હોતું. એકદમ નિખાલસતા જ હોય છે અને સદાયને માટે શું કહેવાય કે સામેવાળી વ્યક્તિને મદદ કરવાની જ ભાવના હોય છે. હવે એક દિવસ બને છે એવું કે અર્જુન અને કૃષ્ણ ભગવાન ચાલતા ચાલતા નીકળે છે. એમાં ફરતા હાલતા જતા હોય તો એક પંડિતજી ભિક્ષા માગતા હોય છે. એટલે અર્જુન વિચાર કરે કે આવા પ્રખર પંડિત છે અને ભિક્ષા માગે છે, આવા પૂરા સારા વસ્ત્રો પણ એના શરીર ઉપર નથી, આટલા દુઃખી છે ને ભગવાનની ભક્તિ કરે છે, તો આને કંઈક મદદ કરવી જોઈએ. એટલે અર્જુન એને છે ને એક પોટલી આપી દે છે કે જેમાં 100 સોનામોર આપ્યા હોય છે. 100 સોનામોરની પોટલી આપી દે છે ને પંડિતને કહે છે કે આલ્યો, હવે તમારું જીવન તમે શાંતિથી વિતાવજો અને આ હું તમને મદદ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ સાંભળે છે કે આ હું તમને મદદ કરું છું, અર્જુને શબ્દ બોલ્યા ને એટલે ભગવાન અંદર મરક દાંત કાઢે છે કે વાહ અર્જુન વાહ, હું તારામાં આવી ગયો. એટલે પેલા પંડિતે ખુશ થઈ જાય છે અને પંડિતે આમ અંદર વિચારોના ઘોડા દોડવા માંડે છે કે હવે આટલા રૂપિયાથી તો મારે હવે કોઈ ભિક્ષા માગવી નહીં પડે કે કોઈને આગળ હાથ લાંબો નહીં કરવો પડે અને હું મારું એને એસ આરામથી જિંદગી જીવી જાય છે. હવે મારે કોઈની જરૂરિયાત નથી. પંડિતને જેવી નીતિથી ધન મળ્યું હતું ને, અહમથી ધન મળ્યું હતું ને કે હું તમને મદદ કરું છું, એ ધન પાછું પંડિતના હાથમાં આવ્યું ને તે એની વિદ્યા, એની બુદ્ધિ એ થોડીક ભ્રષ્ટ થઈ ગઈ. એટલે કે મારે હવે કોઈની જરૂરિયાત નથી. આવો વિચારે ભગવાન આ વિચાર કરે કે વાહ લક્ષ્મીજી વાહ. હવે એ જાય છે ને, હજી તો પંડિત ઘરે ના પહોંચે ને ત્યાં એક ચોર આવે છે અને સીધા એની પાસે લૂંટી લે છે. આ પંડિત આગળથી આ ધન છે એ લૂંટી લે છે. એટલે પંડિત તો દુઃખી થતા ઘરે ગયા છે. એની પત્ની પૂછે છે તો વાત કરે છે કે આજે આપણા કિસ્મત ખુલી ગયા હતા, આપણને એક સોનામોરની પોટલી આખી આપી હતી અને ક્યારેય ભીખ ન માગવી પડે એવી વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ રસ્તામાં જ એક ચોર મળ્યો, લૂંટારો મળ્યો, તે મને લૂંટીને વયો ગયો. એટલે એની પત્ની એને સાંત્વના આપે છે કે કંઈ વાંધો નહીં, આપણે આગળ ક્યાં હતા જ તો દુઃખી થવાની વાત છે, થોડી વાર માટે આવ્યા ને પાછા જતા રહ્યા, આપણું જે જીવન ચાલે છે એમાંથી તો કંઈ નથી ગયું ને. એની પત્ની સમજાવે છે. વળી બીજા દિવસે એ પંડિત પાછો ભિક્ષામૃતિ કરવા નીકળી જાય છે. હવે બીજા દિવસે ફરી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ચાલ ને ક્યાંક ફરવા જઈએ, કારણ કે ભગવાનને ખબર હતી, ભગવાનને આ અર્જુનને સામે બતાવવું હતું બધું. એટલે પાછા ફરવા જાય છે. અર્જુનનું ધ્યાન પડે છે કે કૃષ્ણ ભગવાનને પૂછે કે આ માણસને ઓળખો છો? કૃષ્ણ ભગવાન કે હા, તો કાલે તે જેને દાન આપ્યું હતું એ વ્યક્તિ છે. એટલે એને બોલાવે છે, કેમ પાછા આજે ભિક્ષામૃતિ કરવા આવ્યા છો? એટલે એ બધી વાત કરે છે કે હજી તો હું ઘરે ન પહોંચ્યો ત્યાં મારું ધન બધું લૂંટાઈ ગયું. એટલે અર્જુને કીધું કંઈ વાંધો નહીં, ચિંતા ના કરતા, એક સરસ મજાનું એક કિંમતી મોતી આપ્યું કે આ એક કિંમતી તમે આ મોતી છે ને એટલું બધું કિંમતી છે કે એ બજારની અંદર તમે વટાવશો ને એટલે એ જેટલા સોનામોર હતા એના કરતાં પણ વધારે પૈસા આવશે. પંડિત તો પાછા રાજી થઈ ગયા અને આ વખતે હાંચવીને મોતી ઘરે લઈ ગયા અને જઈ અને એની પત્નીને એ વાત ના કરી અને સરસ મજાનો જઈને એક જૂનો ઘડો હતો ને એની અંદર મૂકી દીધો કે આ કાલે હું બજારમાં જઈ અને આ મોતી વટાવી આવીશ. એટલે જૂના ઘડા મૂકી દીધું જેથી કરીને કોઈને ખ્યાલ ના આવે. હવે બહેનું એવું કે પંડિત તો આરામથી એમ કે ઊંઘ કરી ગયા, આરામ કરવા વર્ગી ગયા અને એની પત્ની સવારમાં વહેલી પાણી ભરવા નદીએ જવાની હતી ને તો જે નવું માટલું હતું ને એ ફૂટી ગયું. તો પછી કેવું કરવું? એટલે કે તાત્કાલિક તો ક્યાં ગોતવા જવું? તો કે લાને આ જૂનું માટલું લઈ જાઓ. એટલે જેમાં મોતી નાખેલ હતું ને એ માટલું લઈ ગઈ અને જ્યાં નદીમાં એ માટલું વિછરે છે ને તો એમાં મોતી હતું, એ નદીમાં જતું રહ્યું. પંડિત જાગે છે તો ફરિયાની અંદર માટલું નહીં. દોડતો ભાગતો બહાર નીકળે છે તો એની પત્ની જૂનું માટલું પાણીનું ભરીને આવે છે કે ક્યાં ગઈ હતી? કે નદીએ પાણી ભરવા.
કે આ માટલું, તો કે આ માટલું નવું માટલું ફૂટી ગયું એટલે જૂનું માટલું લઈ ગઈ હતી. હવે એને તો ખબર નથી કે આમાં મોતી રાખેલું છે. એટલે પંડિત બે માથા ઉપર બે હાથ રાખીને બેસી જાય છે કે કેમ શું થયું. એટલે ફરી પાછી વાત કરે કે મને કાલે આ રીતના દાન આપ્યું હતું અને એ મોતી મેં જૂના માટલામાં સંતાડીને રાખ્યું હતું. એટલે એની પત્ની કે મેં તો માટલું વિચર્યું નદીમાં, તો એ તો મોતી વયું ગયું નદીમાં. પછી પોતાના કિસ્મતને દોષ આપી અને પાછા બીજે દિવસે ભિક્ષાવૃત્તિ કરવા વયો જાય છે. ત્રીજે દિવસે પાછા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન સામે મળે છે. અર્જુન પાછો પૂછે છે કે વળી પાછું શું થયું. એટલે પાછી આખી વાત વર્ણવે છે કે આ રીતના મોતી છે એ નદીમાં વયું ગયો. પછી કૃષ્ણ ભગવાન અર્જુનને ના પાડે છે કે તું રહેવા દે, એને એના કિસ્મત ઉપર, એની મહેનત ઉપર એને જિંદગી જીવવા દે. પછી છતાંય ભગવાન શ્રી કૃષ્ણને બહુ અર્જુન આગ્રહ કરે એટલે કૃષ્ણ ભગવાન એને બે સિક્કા આપે છે કે આલ્યો પંડિતજી, તમારે જરૂરિયાત પડે ને ત્યાં ઉપયોગ કરજો. એટલે પંડિતજીને અંદર એવું થાય છે કે ઓહા, અર્જુન છે તો આમ મારી ક્ષમતાથી વધારે, મારી અપેક્ષાથી વધારે આપતો હતો ને ભગવાન થઈને બે સિક્કા આપ્યા. પણ કાંઈ વાંધો નહીં, જે આપ્યું એ આપ્યું ને, એને સંતોષ કરીને વયા ગયો. જો ભગવાને બહુ એ વ્યક્તિની ક્ષમતા મુજબ આપ્યું અને ઓલાને એની ક્ષમતા મુજબ મળ્યું ને એટલે સંતોષ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, જે મળ્યું એ. હવે આયલો જતો હતો ને તો એક મછવારો સામો મળ્યો, માછલી પકડીને જતો હતો ને, એની ઝાડમાં એક નાની એવી માછલી હતી. એટલે માછલી બહુ તડફડિયા મારતી હતી ને એટલે પંડિતના દયા આવી ગયેલા અને કીધું કે ભાઈ આને શું કરીશ તું લઈ જઈને. તો કે આને હમણાં જઈને માર્કેટમાં વેચી નાખીશ. તો કે આનું વેચી નાખીશ તો કેટલાક પૈસા આવશે. એ કે જે કાંઈ 1-2 રૂપિયા આવ્યા. એટલે પેલા પંડિતને એમ થયું કે આ 2 રૂપિયાથી મારું તો કાંઈ વળવાનું નથી, તો લાવને આ માછલીને છોડાવી મૂકું. એટલે કે લાવ, મારે માછલી જોઈએ છે. તો એણે એ 2 રૂપિયા એને આપી દીધા અને માછલીને લઈ અને એ કમંડળની અંદર પોતે પાણી ભરેલું હતું, કમંડળમાં માછલી નાખી અને દોડતો દોડતો કે આને નદીમાં પધરાવી દીધું. હવે જેવા નદીમાં પધરાવવા જાય ને એ પેલી માછલી પાણીમાંથી છલાંગ મારીને પાણીમાં વહી જાય છે અને ત્યાં પંડિતનું ધ્યાન પડે છે. પેલા કમંડળની અંદર માછલી નાખી હતી ને એની અંદર પેલું મોતી પડ્યું. જે મોતી નદીની અંદર પડી ગયું હતું એ આ માછલી ગળી ગઈ હતી. જોજો કુદરતની લીલા કેવી હોય છે. એ માછલી મોતી ગળી ગઈ હતી. પછી આ મછવારાએ એને પકડી લીધી અને પાછી કમંડળમાં આવી એટલે માછલી એટલી બધી ભયભીત થઈ ગઈ કે મોઢામાંથી મોતી કમંડળમાં નીકળી ગયું અને એ પાછી પાણીમાં જતી રહી. એટલે પંડિત તો રાજી થઈ ગયો અને આ ઘરે આવીને એની પત્નીને વાત કરે છે. પછી બજારમાં જઈ અને એ મોતી વેચે છે તો અઢળક ધન આવે છે અને આ ધનથી પછી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. ત્યારે એની પત્ની સમજાવે છે કે કદાચ પેલું તમને જે ધન મળ્યું હતું ને એ આપવાવાળાની અથવા લેવાવાળાની નીતિમાં કંઈક ફેર હશે, જેથી કરીને આપણે ઉપયોગ કરી શક્યા નહીં. પરંતુ છેલ્લે ભગવાન કૃષ્ણએ તમને જે કાંઈ 2 સિક્કા આપ્યા, એ 2 સિક્કામાં એટલી બધું શું કહેવાય કે બરકત હતી કે એ 2 સિક્કા તમે નિસ્વાર્થ ભાવે એક જીવ બચાવવા માટે વાપરા તો પાછું જે તમે ગુમાવેલું હતું એ તમને પાછું મળી ગયું. પછી પતિ પત્ની નક્કી કરે છે કે આપણને જે આ દાનમાં મળ્યું છે એના ઉપર પૂરેપૂરો અધિકાર આપણો નથી, જેથી કરીને આમાંથી બને એટલું બધાને જે ભાગમાં મળે એ રીતના કરવું. તો રોજે પછી એ કબૂતરને ચણ નાખે છે, મૂંગા પશુઓને ચારો નાખે છે અને જે કાંઈ થાય આ પૈસાથી સત્કર્મ કરે છે અને એનો જીવન નિર્વાહ ચલાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બતાવે છે અને અર્જુનને કહે છે કે અર્જુન, તે જે દાન આપ્યું ને એમાં હું પણ હતું અને તે હું કરીને જે અભિમાનથી આપ્યું હતું ને એ દાન આ પંડિતને મળ્યું ને એટલે પંડિતમાં એવી સ્વાર્થ વૃત્તિ આવી ગઈ કે હવે આપણે દુનિયામાં કોઈની જરૂરિયાત છે નહીં. એટલે તે આપેલું છે એ પણ સફળ ના થયું અને જેણે લીધું હતું એ પણ ઉપયોગ ના કરી શક્યો. પરંતુ જ્યારે કોઈને પણ કંઈ પણ આપો ત્યારે નિસ્વાર્થ ભાવે આપ્યું હોય ને તો એ પણ સારી રીતે ઉપયોગ કરી શકે. આશા રાખું છું કે અમારી વાર્તા તમને ગમી છે. નવી વાર્તા લઈને ના આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.